રાજપૂત ઠકરાણા તેડીને લઈ આવ્યો. ધરતી ધાવી અને રાજપૂત મોટો થયો તો. નાનપણથી માવતર મરી ગયેલા. ધરતી ધાવી અને મોટો થયો તો. પણ રામદાસ મહારાજ વય પડંતા બાપ મુવો અને જેને જન્મતા મુઈ હોય માં. માણા ઓદરમાં બી રોપાય અને બાપ મરી જાય અને છોકરો બાળા હાથ દે ઈ પેલા એની જનેતા મરી જાય. વય પડંતા બાપ મુવો અને જન્મતા મુઈ હોય માં. એને ઘણી વીતશે અને ઘણા પડશે ઘા. એટલે વડ પડંતા બાપ મુવો અને જન્મતા મુઈ હોય માં. એને ઘણી વીતશે અને ઘણા પડશે ઘા. એ જગતના ઘા ખમી 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 અને રાજપૂત મોટું થયો. બાપુ આ દુનિયાએ જેને જેને ઘા માર્યા ને એમાં બે વ્યક્તિ નીકળ્યા. કાં તો દુનિયાના સામો બદલો લેવા માટે થઈને બારવટીયો થયો છે અને કાં દુનિયા છોડીને સાધુ થયો છે. બે નીકળ્યા છે, બે નીપજ્યા છે. આવો રાજપૂત પણ ખાનદાન મામા નાનપણના હક પણ દીકરી બા પરણાવી દીધા. એ આણું વારી અને રાજપૂત તેડી આવ્યો. એ દીકરીએ જોયું તો એ મકાન એ થોડી ખાહઠીઓ, થોડી ખપાટ્યું, એમાં દેહી નળિયા, એમાંથી તડકાના ચાંદડિયા આવે. એ ભીતું પણ બાઈને એમ થયું મારા ભાગમાં હતું મળી ગયું. હું કાલે સવારે ગાય ગરમ તું કરે. અને એમાં એક દી, બે દી, 3 દી ગયા અને બરસી ભાલો જમ્યો. બહુ ટૂંકમાં વાત કરું. બરસી ભાલો જમ્યો કટાર. એ રાજપૂત તૈયાર કરવા મંડી ગયો. એટલે ઠકરાણાએ એટલું કીધું કાંઈ નહીં હાહુ નહીં હાહરા નહીં દેરિયા નહીં જેઠિયા હું કોઈને ઓળખતી નથી. અને આ તમે કેમની જવાની તૈયારી કરો છો? કે હું તો સૈનિક છું, હું સૈનિક છું અને મારી રજા પૂરી થાય મારે જવું પડે. એ ઘોડી છોડીને આમ ડેલી બહાર લીધી અને દોડી. અને રાજપૂતાણીએ એ લગામ પકડી. દોડી જાલી ઘોડલી જાની વાઘ બોલે જાવા નહીં દીયું. બાગ પકડી. એમાં નાગડીની જીભ જેવી વીજળી થઈ. એ વરડતમ વીજળી થઈ અને થમ વરસાદના ફોરા પડ્યા. એ ફોરા પડ્યા અને રાજપૂતે જવાની તૈયારી કરી. એ લગામ પકડીને રાજપૂતાણી કહે છે કે આ ભમા જીણી જાબુ કે વીજળી રે અનવીણા જરા મારા વારસે મેઘા ગુલાબી. શિવરાજભાઈ કીધું ને એક વર્ગ એવો બેઠો છે કે 4 ભજન કરી લે એટલો શબ્દનો સમજદાર વર્ગ છે. એટલે અહીં શબ્દ કહું છું. અહીં વાને હામરો હતો તો કાળો કેવો હતો, વાને રૂપાળો હતો તો ધોળો કેવો હતો, કેસરિયા કરીને જતો હતો કેસરી કેવો હતો, પીરો સાફો બાંધીને જતો હતો પીરો કેવો હતો, લાલ આંખો કરીને જતો હતો લાલ કેવો હતો, ગુલાબી શું કરો કીધો? સામાન્ય નથી વસ્તુ. હા, ગુલાબી રંગીલી તબિયતનો માણા હોય ને ગુલાબી કહેવાય. ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે. ગીત તો લાંબુ છે, મારે લંબાવવું નથી. હું તમને વાલી દરબારુની નોકરી રે અને અમને વાલો તમારો જીવ ગુલાબી, વાલો તમારો જીવ ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે.
ધુમાપડ બાગડતા ઘોડલી ગઈ ક્યાં તો ગયો. એક દી, બે દી, ત્રણ દી, નહીં હાહુ, નહીં હાહરા, નહીં દરિયા, નહીં જેઠિયા, ન ગામમાં કોઈને ઓળખે. આજુબાજુ પાડોશમાંથી દીતો વયો જાય પણ રાત નાગણી થાય. એક દી બાઈને વિચાર આવ્યો કે બાપને ઘેરે હતી તેથી મીરની દીકરી પાસેથી જંતર શીખી છે, મને બે કોક તુંબડા લાવી દે ને તો હું જંતર બનાવી લઉં. એ કોઈને બે આના દીધા, જંતર લઈ આવ્યા, એ વાહડો નાખ્યો, એ ગમા બાંધ્યા, તાર બાંધ્યા, બાઈ બેહે, જંતર વગાડે, ધીમા 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 રાત ભાંગી અને જંતરના સુર ધીરા ધીરા થતા જંગલની માલિકો ગયા અને કસ્તુરિયા નામના મૃગના કાનમાંથી સુર પીડ્યા અને સુર માથે દોટ મૂકી. હા, એ તો જેને સુર લાગ્યા હોય સુરે દોટ મૂકે, નકર તો ખોખેરી દાઈ જાગડિયા. એ ઓસરી માલિકો આવી અને બેહી ગયો. મોડે સુધી બાઈએ જંતર વગાડ્યું. એ મૃગલો ઉઠી અને વયો ગયો. એની નાભીમાંથી એક ગોટી વાણિયાની દુકાને જઈને કીધું, શેઠ આનું શું આવે? અરે બેન બાપા, આ તો હાથી કસ્તુરી છે. ક્યાંથી આવી? કે ભાઈ આવી, પણ આનું શું આવે? અરે બેન આનું તો ઘણું આવે. કે બાપા ઘણું નથી જોતું, મને થોડાક ચોખા દે, થોડીક દાળ દે, થોડોક ગોળ દે, એટલું તેલ દે, અને બીજા વધે ને એ તારી પાસે રાખ, મારે જરૂર પડશે તો એ લઈ જાય. ટૂંકમાં વાત કરું, એ પોતાને મોજ આવે ત્યારે જંતર ખોળામાં લે, એ 36 પ્રકારની રાગ રાગણી વગાડે, કસ્તુરીઓ મૃગ આવે અને એક ગોટી મૂકી અને વયો જાય. અવાણીને ત્યાં ધુમા કરાવે, મકાન હમાનમાં કરાવ્યા, પોતે થોડા ઘણા કપડાં લીધા, ઘર સજાવ્યું. આ સૈન્યમાંથી એક આદમી રજા લઈને આવેલો અને ગામના માણસોની વાતો સાંભળીને પાછો સૈન્યમાં ગયો. એટલે પેલા જુવાનને કીધું કે આપણો પગાર કેટલો? કે 5-7 રૂપિયા. ઘરનું માનમાન પૂરું થાય? હા, ઘરનું માનમાન પૂરું થાય. બે છેડા તો ભાઈ માન પૂરા થાય મહિનો આવે તો અહીંયા. કે આટલા ટૂંકા પગારમાં તારે ઘેરે આમદાની ખડકાઈશ. તારે ઘેરે આમદાની ખડકાય અને પુરુષનો સહજ સ્વભાવ શંકાના કીડાએ મીંડો મગજ કોતરવા. શંકાનો કીડો ન દિવસ જવા દે ન રાત જવા દે. એ શંકાનો કીડો કોરી ખાય. બાપુ વંથલીનો સંત શોભાજીનો ચેલો અને એ શંકાના કીડાથી જો હળવળી ગયો હોય તો આ તો સામાન્ય રાજપૂત હતો. શંકાના કીડાએ મગજને કોતરો એક દી અધિકારી પાસે રજા લઈ અને આવ્યો. વિચાર કર્યો દિવસનું નથી જવું, સાંજના સમયે જવું છે. મારે ઘરે કોણ આવે છે? જાડવે હતાણો. બાઈ જંતર લઈને બેઠી. મૃગલો આવીને બેહી ગયો. ધીમા 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 જંતરના સુર વાગે. એ 36 પ્રકારના રાગ રાગની મીંડા નીકળવા અને આને એમ નક્કી થયું કે કોઈ સુખી ઘરનો નબીરો મારે ઘરે સંગીતની મોજ લેવા આવે છે અને આ બાઈ એને સંગીત સંભળાવે છે અને એમાંથી આમદાની ખડકાય છે. અને જાળવામાંથી ઉભા રહીને તીર માર્યું. એ સાના નાના 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 કરતો તીર છૂટ્યું. મૃગલો વિંધાણો. એ ચીસ નીકળી. બાપુ ગઝલનો અર્થ હે યુવાન મિત્રોને કદાચ ખ્યાલ ન હોય. બધા કે ગઝલ 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 એટલે હું? મૃગલાની છેલ્લી ચીસ એનું નામ ગઝલ. મૃગલો વિંધાઈને જે પ્રાણ જાય, પ્રાણ જાતી વખતે જે ચીસ પડે એ ચીસ એટલે ગઝલ. ગઝલનો અર્થ એ થાય છે. ચીસ પડી. ભાઈએ જંતર બંધ કર્યું, દોડીને ગઈ. ભાઈ તને તીર લાગ્યું? પછી તો બેનભાઈના સંબંધ થઈ ગયા હતા. આત્માથી આત્મા વાતો કરતા હતા. ભાઈ તને તીર લાગ્યું? અને નેણ ઊંચા કરીને કીધું હા બેન લાગ્યું. ભાઈ તો વિંધાણો. અને તે મરેગલો બોલ્યો જય વિંધે
ભાણું વિંધા બધાય વનમાં ફરે તો તારું જંતર વગાડ હવે સુણી અને મારો આઈટમ ઠરે પણ બેન તું તારો જો ને જંતર વગાડ આજ સુણીને મારો આઈટમ ઠરે મારા તંતના મારા યંતના એકાંત કરી અને ગમા દેયું લગાય અમારા તમનો કરી અને ચાકડો તું ફીર જંતર બજાય વિંધેલા હું તારા જંતરના સુરથી વિંધાયેલો હતો એટલે મારે વિંધાવું પડ્યું બાકી નથી વિંધાણા નફટ એટલા ઈ રખડે અહીં તો વિંધેલાઓને જ વિંધાવવું પડે હાથા નારિયેળને જ વધારાવવું પડે ખોટા તો મોતીએ મઢાય ગડગડિયા તો હામૈયામાં હામા હાલે હાથાઓને વિંધાવવું પડે અને બે નહીં જંતર લીધું ભાઈએ ખોડાની માલિક જંતર લીધું બાપુ સુર છેડ્યા મૃગલાના ખોડિયામાંથી તો પ્રાણ નીકળી ગયા પણ જંતર વગાડતા વગાડતા રાજપૂતાણીના ખોડિયાની માલિક હતી પ્રાણ નીકળી ગયા ત્યાં સુધી જંતર વગાડ્યો ગામનું નામ હું ભૂલી ગયો છું એ ટીવી પર બોલ્યો હતો અત્યારે હું ભૂલી ગયો છું ગામે ભેળા થઈને બે બેનભાઈને સમાધિ દીધી છે ને આજ બે બેનભાઈની ડેરીઓ છે મૃગલાની અને રાજપૂતાણીની બેની ડેરીઓ યાદ છે અહીં તો વિંધેલા વિંધાય અને અણવિંધા વનમાં ફરે તો તારું જંતર વગાડ સુણી અને મારો આઈટમ ઠરે આ આઈટમના ઠારવાના બધા ઠેકાણા છે અહીંયા આઈટમ ઠરે અહીંયા આઈટમ ઠરે છેલ્લે આપણને એટલું કહું આવ્યા છો ભવનાથના મેળામાં તો કોઈ એવો બાવલીઓ મળી જાય ભવના દુઃખ ભવના રોગ ભવના ફેરા ભાંગી જાય એવો કોઈ આત્મા મળી જાય તમને પ્રશ્ન થાય કે લાખનજીભાઈ આમાં ફરી અને એવો આત્મા અમને ક્યાં મળી જાય તો ગોતવો ન પડે કોઈના ખેતરના ગાડીમાંથી નીકળ્યા હો અને બે સેઢે છેટે અણીનું ઝાડવું ખીલ્યું હોય તો ગાડીમાં ખબર પડે કે એટલામાં ક્યાંક અણી ખીલી છે પહેલો ધરતીનો મેપ પડે તો પોણા ગામમાંથી એ ધરતીની મહેક એમ કહી દે કે આટલામાં ક્યાંક વરસાદ પડ્યો ધરતીની સુવાસ એમ કહી દે ટાઢી વાવેર આવે તો નક્કી કરી લે કે એટલામાં ક્યાંક સમુદ્ર છે અને ગોતવો નહીં પડે જ્યાં ગયા પછી આઈટમાં ઠરે માનવો કાંઈ કંઈક તાકાત છે અને કદાચ એવો ન મળે હાલો કે એવો ન મળ્યો તમને તો સંતોએ બીજો રસ્તો કીધો છે કે તો માળા લઈને બેસી જાય છે રામ 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 કરતો કરતો તારો આત્મા એક દી એટલો ચોખ્ખો થઈ જાય ને કે એ ગોતતો ગોતતો તારા દ્વાર સુધી આવશે ગોતતો ગોતતો હા યુવાનો બેઠા છે ને એને ગળે વાત ઉતરી જાય મારી સંતવાણીના ટાંકો તો સમજી ગયા હોય પણ કદાચ ને ભણેલો યુવાન ન સમજે મારી વાત ઉતરી જાય એટલે છેલ્લે એમ કહું છું કે આ પવન શું કરવા ભાઈ પવન વાય શું કરવા કોઈ પ્રશ્ન થયો બાપુ આજે પાંચે જે તત્વો છે મારા પર ધ્યાન દીજો રાખ પાંચે જે તત્વો છે એ પૃથ્વી છે પેલું તત્વ એ પોતાની જગ્યાએ ફરે છે ક્યાંય આડાવરું જાતું નથી બીજું તત્વ પવન એ આડો જ હાલે એ ન ઊંચો જાય તો નીચો જાય તો વિંટોળીઓ આવે એટલે આમ ઘૂંઘરું સડે પણ હાલે આમ વિટોરીઓ પવન છે એ આડો જ હાલે ત્રીજું તત્વ અગ્નિ એ અધર જ જાય એ નીચે ન જાય આડું ન જાય
જો આડું ભાગતું હોત ને તો કે સ્વર્ગ આવ્યા ફેરી સીધી સાઈડ આવત, પણ એ ઉપર જ જાય. મારી વાત પર ધ્યાન દેજો. હતી પૃથ્વી ન્યા ફરે, પવન આડો હાલે, પાણી છે ઉપર જ જાય, માફ કરજો અગ્નિ છે ઉપર જ જાય, પાણી છે નીચે જ વહે. ચડાવવું હોય તો આપણે બળ કરવું પડે, મોટરથી દેવું પડે, પણ પાછું આવે નીચે. અને અવકાશ છે, નિરંજન નિરાકાર છે, એ કંઈ જાતો નથી. આ પાંચેય તત્વો પોતાના ધર્મની માલિક કરીએ છીએ, એકે ધર્મ ચૂકતા નથી. જરાક ચૂકે એટલે આપણું પૂરું. પણ પાંચમાંથી એકેય તત્વો પોતાનો ધર્મ ચૂકતા નથી. એટલે યુવાનોને પૂછું, તમને ક્યારે પ્રશ્ન થયો પવન શું કરવા વાય? પવન શું કરવા વાય? તો સાયન્સનો સિદ્ધાંત છે કે જ્યાં વધારે પડતી ગરમી પડે, સૂરજનો તાપ પડે, ધરતી ગરમ થાય, ધરતી ગરમ થાય એટલે હવા ગરમ થાય, હવા ગરમ થાય એટલે પાતળી બને, અને જે હવા પાતળી બને ને શૂન્ય અવકાશ સર્જાય, ને શૂન્ય અવકાશ સર્જાય એટલે એને ભરવા માટે થઈ અને જ્યાં જાડી હવા હોય ને ત્યાંથી દોટ મૂકે.